આપ સર્વની આતુરતાનો અંત આણીએ અને તમે જેને જોવા માટે ઉપસ્થિત થયા છો એ પહેલાં અમારા વિદ્યાલયમાં અમારા શૈક્ષણિક ગતિવિધિઓને સતત માર્ગદર્શિત કરતા ચંદ્રકાંતભાઈ શાહ પણ અહીં ઉપસ્થિત છે. એમને પણ વિદ્યાલય પરિવાર વતી હું આવકારું છું. શીતલબેન ભરતભાઈ વશી પણ અહીં ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. તદુપરાંત વર્ષ દરમિયાન અમારી શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓને સતત માર્ગદર્શન આપતા અને હજુ વધુ ધી બેસ્ટ કેવી રીતે કરી શકાય એ શીખવાડતા અમારા હિરેનભાઈ પટેલ સર પણ અહીં ઉપસ્થિત છે. એમને પણ હું વિદ્યાલય પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું છું. મિત્રો, કહેવાય છે કે ઓરડામાં એક સરસ ચિત્ર હોય પૂરતું છે. ઓરડામાં એક સરસ ચિત્ર હોય પૂરતું છે. જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. લંબાવ હાથ ભલે હોય કપડાથી મેલો ગેલો, પણ દિલથી આદમ પવિત્ર હોય ને એટલું પૂરતું છે. અને એમાંય વળી જેનું સાનિધ્ય, સામીપ્ય અને માર્મિક અભિવ્યક્તિ જે સતત અભિભૂત કર્યા કરે એવા ભગવાન કૃષ્ણની તો વાત જ કેમ થાય. ચાલો એવા જ કંઈક ઐતિહાસિક મૈત્રીઓની ઝાંખી કરીએ. પ્રણામ પુરાણ દાદા, પ્રણામ મૈત્રી દીદી. આજે આપણા સખામૃતમ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પણ મને એ સમજાવો કે મૈત્રીનો સાચો અર્થ શું તે માત્ર મિત્રતા છે? આયુષ્માન ભવ પુત્રી. પ્રાચી, મૈત્રી એ માત્ર શબ્દ નથી, એ તો આત્માનો પરમાત્મા સાથેનો સેતુ છે. વેદો અને પુરાણોમાં મૈત્રીને જે રીતે વ્યાખ્યાયિત કરી છે તે અદ્ભુત છે. ઋગ્વેદમાં કહ્યું છે, સમગચ્છદ્વમ સંવધત્વમ સમવો માનસી જાનતામ. બહુ જ સાચું કહ્યું દાદાએ. પ્રાચી, મૈત્રી એટલે જે સ્વાર્થની સીમા ઓળંગી જાય છે, જ્યાં હું મટીને અમે થઈ જવાય છે. તો આજે આપણે પૌરાણિક મૈત્રીના કયા કયા અધ્યાયો જોવાના છીએ? આજે આપણે એવા 3 સંબંધોને નિહાળીશું જેણે યુગો સુધી મૈત્રીની પરિભાષા બદલી નાખી છે. સૌથી પહેલા કૃષ્ણ અને અર્જુન. તે માત્ર રથી અને સારથી નથી, પણ નર અને નારાયણનો સંગમ છે. અર્જુનનો વિષાદ હોય કે રણ મેદાનની ગર્જના, કૃષ્ણ હંમેશા તેની પડખે ઊભા રહ્યા. અને પ્રાચી, બીજી તરફ છે કૃષ્ણ અને સુદામા. એક દ્વારિકાનો નાથ અને બીજો ગરીબ બ્રાહ્મણ. પણ જ્યારે સુદામા આવ્યા ને ત્યારે ભગવાન પગરખા પહેરવાનું પણ ભૂલી ગયા. આ મૈત્રીમાં વૈભવ જ નહીં પણ હૃદયનો ભાવ હતો. અને દાદા, પેલા એકલવ્ય વાળી વાત, શું એ પણ એક મૈત્રી હતી? દીકરી, એ મૈત્રી હતી શ્રદ્ધાની. એકલવ્ય અને દ્રોણાચાર્ય, શિષ્યની ગુરુ પ્રત્યેની એવી મૈત્રી કે જ્યાં સામે વ્યક્તિ હાજર ન હોય છતાં તેની મૂર્તિને સાક્ષી માનીને અસાધારણ વિદ્યા પ્રાપ્ત કરી શકાય. ત્યાં સમર્પણની પરાકાષ્ઠા હતી. સાચે જ. તો ચાલો આપણે સમયના ચક્રને પાછળ ફેરવીએ અને એ પવિત્ર ભારત વર્ષની ભૂમિ પર જઈએ જ્યાં મૈત્રીના આ પવિત્ર છોડ રોપાયા હતા. ચોક્કસ. તો પ્રસ્તુત છે સખામૃતમનો પ્રથમ અધ્યાય, પૌરાણિક મૈત્રી અને એના અનેક રંગરૂપો. પ્રસ્તુત છે. જોરદાર તાળીઓની વચ્ચે પ્રસ્તુત સખામૃતમનો પ્રથમ અધ્યાય, પૌરાણિક મૈત્રી, અને એમાં પણ દ્વારિકાનો નાથ અને સુદામાની મૈત્રી પ્રસ્તુત છે.
રજત મહોત્સવમાં પ્રવેશી ગયું છે. વિદ્યાલય અંતર્ગત ચાલતા देखो देखो ये गरीबी અમારો સુદામા આપની વચ્ચેથી ઉપસ્થિત થઈ રહ્યો છે. મિત્રો, એ સુદામાને વધાવી લો. के दर पे विश्वास लेके आया हूँ मेरे बचपन का यार है मेरा श्याम यही सोच कर मैं आस करके आया हूँ अरे द्वारपालो कन्हैया से कह दो अरे द्वारपालो उस कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है घर पे सुदामा गरीब आ गया है भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है तुम्हारे महल के करीब आ गया है अरे द्वारपालो कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है के दर पे सुदामा गरीब आ गया है रुको, कौन हो और कहाँ जा रहे हो? न जाने कृष्ण तक पहुंचने से पूर्व कितने सैनिकों को बताना होगा। कृष्ण मेरा मित्र है, मैं उससे मिलने जा रहा हूँ। बाहर खड़े सैनिकों ने भी मुझे पूछताछ करके यहाँ अंदर आने की अनुमति दी, और तुम फिर से वही पूछ रहे हो। हम राजकुल के अंगरक्षक हैं और तुम श्री कृष्ण के मित्र? मुझे तो नहीं लग रहा। अरे आप ऐसे क्यों कह रहे हैं? मैं कृष्ण का सखा हूँ, आप मान क्यों नहीं रहे? किसके बोलने पर विश्वास होगा आपको? स्वयं द्वारकाधीश श्री कृष्ण के बोलने पर। हाँ तो बुला लो उनको। तुम्हारे लिए द्वारकाधीश को यहाँ पे बुलाऊं? कदापि नहीं। क्या हुआ कान्हा, तुमने हमें बुलाया? अब सभी मेरे साथ आई, मुझे एक अत्यंत महत्वपूर्ण घोषणा करनी है। यदि तुम कृष्ण को नहीं बुलाओगे तो मैं स्वयं कृष्ण को बुलाऊंगा। कृष्ण मित्र, कृष्ण कृष्ण कृष्ण। रुक जाओ सैनिक। सुदामा, नयन से प्रभु के बहे अश्रुधारा, रोए सुदामा भी देखे जो कान्हा। कृष्ण सुदामा की मित्रता ऐसी, जग में न ऐसी दूजी है कोई। અદ્ભુત મૈત્રી છે મિત્રો, જોરદાર તાળીઓ થવી જોઈએ.
तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा, तू चुप है तो ये डर लगता है, જગતનો તાજ अपना मुझको अब અશ્રુધારાથી कौन પોતાના મિત્રોના ચરણ कहेगा, પખાડી રહ્યો છે. तू ही वजह तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं. અને આ 3 મુઠ્ઠી તાંદુલ સમગ્ર બ્રહ્માંડનું ઐશ્વર્ય કૃષ્ણ સુદામાને નામ કરે છે, માત્ર 3 મુઠ્ઠી તાંદુલમાં. આટલી ઓછી તાળીઓ કેમ ચાલે મિત્રો? આ તો કૃષ્ણ અને સુદામા, જેની ગોથડી તોડાઈ નહીં એવી રે, કૃષ્ણ સુદામાની જોડી રે. એવા કૃષ્ણ અને સુદામાની જોડી એ અતૂટ રહી છે અને યુગો યુગો સુધી ગવાતી રહી છે. એમાં એ કૃષ્ણ આવે એટલે અર્જુન પણ યાદ આવે, અને અર્જુન આવે એટલે દ્રોણાચાર્ય પણ યાદ આવે. પણ દ્રોણાચાર્યની સાથે જ એક બીજું વ્યક્તિત્વ જે હંમેશા ઇતિહાસના પાનામાં ધરબાઈને રહી ગયું હોય ને એવું છે, જે હંમેશા કહેતું રહ્યું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવું કહેનાર એ દ્રોણાચાર્યનો એ અદ્રશ્ય શિષ્ય, એ શિષ્ય એટલે એકલવ્ય. એકલવ્ય અને દ્રોણાચાર્યની મૈત્રી આ પ્રસંગે કેમ ભૂલાય? અને ત્યારે એ પ્રશ્ન થાય કે એકલવ્ય ને દ્રોણાચાર્ય આ તે વળી કેવી મૈત્રી? પરંતુ આ મૈત્રી હતી શ્રદ્ધાની. શ્રદ્ધાની મૈત્રીને વંદન કરવા માટે અને ઇતિહાસના એ સ્વર્ણિમ સમયમાં પાછા ફરવા માટે કટિબદ્ધ થઈ જાઓ મિત્રો, કારણ કે હવે પ્રસ્તુત થવા જઈ રહી છે એકલવ્ય દ્રોણાચાર્ય ગુરુ શિષ્યની મૈત્રી પ્રસ્તુત છે. धनुर्विद्या के महाज्ञानी सर्वश्रेष्ठ गुरु जिन्होंने राजपुत्रों को अस्त्र शस्त्र की शिक्षा दी, वो थे महर्षि द्रोणाचार्य. निषाद राज का पुत्र था, सीखने को आतुर था, ये योद्धा सज्जन था, सभ्य था, नाम इसका एकलव्य था. एकलव्य की बस एक ही इच्छा थी कि वो महागुरु द्रोणाचार्य के शिष्य बने. कर दे तू अब तलक था अधूरा, होने ही वाला है पूरा. काश मेरी ये इच्छा सफल हो. हद से गुजर जा तू हद कर दे, है चाह तो है रास्ता, ये जान ले जरा. प्रणाम गुरुवर, मैं आपका परम भक्त. मैं इच्छा रखता हूं कि मैं आपसे धनुर्विद्या सीखूं. बालक, ये संभव नहीं. यह विद्या हम सिर्फ राजपुत्रों को सिखाते हैं. तुम्हारी यहां कोई जगह नहीं. लेकिन गुरुवर, क्या कभी
कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। कैसी है ये अनहोनी हर आँख हुई रंग, छोड़ गया जो तू कैसे जिएंगे हम। तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा। जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा। गुरुवर ये देखिए। अद्भुत। कौन है तुम्हारे गुरु जिसने तुम्हें ये महान विद्या सिखाई? मैं एकलव्य, आप ही को गुरु मान के मैंने ये विद्या ग्रहण की है। ये देखिए, आपकी ये मूर्त ही मेरे विद्या का प्रेरणा स्थान है। तुम्हारे कौशल्य से मैं बहुत प्रभावित हुआ। ये समझो तुम्हारी शिक्षा पूर्ण हुई। मैं तुमसे गुरु दक्षिणा मांगता हूं। गुरु दक्षिणा में मुझे तुम्हारे दाहिने हाथ का अंगूठा चाहिए। तुम्हारा ये बलिदान इतिहास कभी नहीं भुला पाएगा। जब जब बात होगी महान शिष्य की, हर बार तुम्हारा नाम लिया जाएगा। જોરદાર તાળીઓ આ સમર્પણની મૈત્રી માટે મિત્રો। અનેક એકલવ્યો આજે ઊભા છે, ત્યારે અમારી વિદ્યાલય પણ એ એકલવ્યોને અપનાવવા તૈયાર છે, કારણ કે શિક્ષણ સાથે શિસ્ત અને શિસ્ત સાથે સંસ્કારનું સિંચન એ અમારી વિદ્યાલય કરે છે। મિત્રો, આજે એ જ સંસ્કારના ભાથા સાથે કોર્સમાં દાખલ થયેલી શ્રીમદ ભગવદ્ ગીતાનું અમૃતપાન પણ દર શનિવારે અમારી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે। કહેવાય છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવશ્ચૈવ કિમ કુર્વંતિ સંજય। આવું કહીને પ્રથમ અધ્યાયની શરૂઆત થાય છે અને શિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશોષ્યતિ વેપતુષ્વ શરીરે મેં રોમ હર્ષચ્ચ જાયતે કહીને પોતાનું ગાંડીવ અર્જુન જ્યારે મૂકી દે છે ત્યારે ત્વમેવ માતાર ચ પિતાર ત્વમેવ સખા ભાવની સાથે કૃષ્ણ અર્જુનને અપનાવે છે અને અર્જુન પણ કહી ઉઠે છે નષ્ટબ્મો હે સ્મૃતે લપતામ તત્પ્રસાદમ મયાચ્યુત સ્થિતોસ્મિ ગતિ સંદેહ કરીષ્યે વચનમ તવ। આ કરીષ્યે વચનમ તવની ભાવના સાંભળીને અંતે સંજય પણ બોલી ઉઠે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરમ તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ। કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે અને એ પૂર્ણ પુરુષોત્તમ હોવાની સાથે જ પોતાના જીવનમાં આવેલા અનેક રંગરૂપોને તેમણે અપનાવ્યા છે અને તેને નિભાવ્યા છે। તેમાંય અર્જુન અને કૃષ્ણ એ કેમ વિસરાઈ જાય? કૃષ્ણ અને અર્જુનની મૈત્રી શા માટે સાર્થક છે એ જાણવું હોય ને તો એ પ્રસંગ યાદ કરવો પડે। એક વખત ભગવાન શ્રી કૃષ્ણને કોઈએ પૂછ્યું હતું કે પ્રભુ, તમે પોતાના હૃદયસ્થ શા માટે હંમેશા અર્જુનને જ રાખો છો? ત્યારે અર્જુન પોતાના કક્ષમાં આરામ કરી રહ્યા હતા
અને કૃષ્ણએ વ્યક્તિને કહ્યું કે તમે જાઓ, હાલ અર્જુન પોતાના શયનખંડમાં નિંદ્રામાં છે અને ત્યાં જઈને પાછા આવજો. આટલું કહેતાની સાથે જ એ વ્યક્તિ અર્જુનના શયનકક્ષની બહાર ઊભા રહે છે અને અર્જુન પોતે નિંદ્રામાં પણ એક જ નામનું સ્મરણ કરતા સંભળાય છે. એ નામ એટલે કૃષ્ણ 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 કૃષ્ણ. એટલા માટે જ હંમેશા પ્રભુ અર્જુનની પડખે ઊભા રહ્યા છે. આવો માણીએ આ અદ્વિતીય મૈત્રીને, કૃષ્ણ અને અર્જુનની મૈત્રીને. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ચાલો ફરી પાછા આપણે સૌ જઈએ એ જ મહાભારતના મેદાનમાં, કુરુક્ષેત્રમાં. प्रचंड बोल मस्तकों के झुंड, आज चंद्र की घड़ी की तुम गुहार दो. वान वान शान या कि जान गाहो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड.
में मेरे लिए कुछ करना आवश्यक नहीं, और त्रिलोक में ऐसा भी कुछ नहीं जिसे मैं प्राप्त करना चाहूं और प्राप्त ना कर सकूं। फिर भी मैं तुम्हारे सामने कर्म कर रहा हूं। कृष्ण हूं मैं ही कृष्ण हूं, मैं ही कृष्ण हूं। कृष्ण 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 मैं प्रकाश हूँ, मैं ही साया, अंत है जिसका वो सब माया। मेरे निकट आओ, समा जाओ, अंत ही अंतिम है। नीचे भूमि, ऊपर नक्षत्र है। कुरुक्षेत्र है ये, कुरुक्षेत्र है। कुरुक्षेत्र है, कुरुक्षेत्र है, कुरुक्षेत्र है, ये कुरुक्षेत्र है। આ મૈત્રી ક્ષણભંગુર નથી. વેસ્ટર્ન કલ્ચરમાં આ મૈત્રીનો દિવસ ઉજવવામાં આવે છે, પણ મને એમ થાય કે શું એક દિવસે મૈત્રીને ઉજવી શકાય ખરી? અરે આ તો ભારતીય સંસ્કૃતિ છે કે જેમાં મૈત્રીના જમાનાના પણ જમાનાઓ હોય છે. આવો આ પૌરાણિક મૈત્રીને થોડી થંભાવીએ અને એ સમયના ચક્રમાંથી ફરી પાછા આજમાં આવી જઈએ. આજની સવાર એટલે 1/1/2026ની સવાર, અને સવારે ઉઠતા જ હું સુરતમાં છું કે કેમ એ મને પ્રશ્ન થાય. કારણ દિલ્હીનું પોલ્યુશન એ આજે સુરતમાં દેખાયું, અને જેના કારણે ધુમ્મસ્યા વાતાવરણે સૌ કોઈને હેરાન કર્યા. તો ત્યારે એમ થાય કે શું સાચે જ માં પ્રકૃતિ રડી રહી છે કે કેમ? અને શા માટે માં પ્રકૃતિ રડી રહી છે? કોણ સાંભળશે માં પ્રકૃતિની આ પુકાર? જુઓ અમારા ટીડી વશીના બાળકો એ પુકાર સાંભળીને એક સંવાદ લઈને પ્રસ્તુત થઈ રહ્યા છે. પ્રસ્તુત છે પ્રકૃતિ સાથે માનવનો સંવાદ. આ કેવું અદ્ભુત વાતાવરણ! ચારે બાજુ શીતળતા અને શાંતિ. તમે કોણ છો અને આ સ્થળ કયું છે? હે માનવ, હું મૈત્રી છું, જે હૃદયને હૃદય સાથે જોડે છે. અને આ મારી સખી પ્રકૃતિ છે, જે તારા અસ્તિત્વનો આધાર છે. આજે અમે બંને તારા દ્વારે એક સંદેશ લઈને આવ્યા છીએ. પૃથ્વી ક્ષમા દયાનંદ્ય ત્રવ પ્રોપકારિણી. માનવ, મેં તને છાંયડો આપ્યો, ફળ આપ્યા અને પ્રાણવાયુ આપ્યો, એટલે સુધી કે તારા જીવનને આધાર આપ્યો. મેં મારા તરફથી પૂર્ણ મૈત્રી નિભાવી છે, પણ શું તે ક્યારે મારી સામે મૈત્રીનો હાથ લંબાવ્યો છે? દેવી, હું તો મારી ભૌતિક સુખ સુવિધાઓમાં એટલો મશગુલ હતો કે હું ભૂલી જ ગયો કે વૃક્ષો અને પશુ પંખીઓ પણ જીવંત છે. મેં તો માત્ર મારો જ વિચાર કર્યો. માનવ, મૈત્રી એટલે માત્ર લેવું જ નહીં પણ આપવું. જ્યારે તું એક વૃક્ષ વાવે છે ત્યારે તું પૃથ્વી સાથે મૈત્રી કરે છે. જ્યારે તું અબોલ પશુના માથે હાથ ફેરવે છે ત્યારે તું કરુણાની ભાષા બોલે છે. ઋષિ મુનિઓએ એટલે જ તો કહ્યું છે, બરાબર કહ્યું સખી. જો તું પક્ષીઓના કલરવમાં સંગીતને શોધીશ અને વૃક્ષોની ઘટામાં ઈશ્વરને જોઈશ તો તારું જીવન ધન્ય ધન્ય બની જશે. યાદ રાખ,
પશુ પક્ષી અને વનસ્પતિ એ તારા દાસ નથી, એ તારા મિત્ર છે. હવે મને સમજાય છે. જેવી રીતે સુદામા અને શ્રી કૃષ્ણની મૈત્રી અમર છે, તેવી જ રીતે મારે આ સૃષ્ટિ સાથે અતૂટ મૈત્રી બાંધવી પડશે. આકાશવત નિર્મલમ પૃથ્વીવત ક્ષમાશીલમ મૈત્રી ભાવેન જગતમ પશ્યંતુ સર્વ માનવા. તો ચાલો આજના આ સખામૃતમ મહોત્સવના બીજા અધ્યાયમાં આપણે પ્રકૃતિના વિવિધ રંગો જોઈએ કે કેવી રીતે વૃક્ષો અને પશુ પંખીઓ માનવ જીવનના સાચા સખા છે. આવ માનવ, મારી ગોદમાં તારું સ્વાગત છે. તો ચાલો નિહાળીએ પ્રકૃતિ અને મૈત્રીના અનોખા સંબંધને. चुन चुन करती आई चिड़िया, चुन चुन करती आई चिड़िया, दाल का दाना लाई चिड़िया. मोर भी आया, कौवा भी आया, चूहा भी आया, बंदर भी आया. चुन चुन करती आई चिड़िया, चुन चुन करती आई चिड़िया, दाल का दाना लाई चिड़िया. मोर भी आया, कौवा भी आया, चूहा भी आया, बंदर भी आया. चुन चुन करती आई चिड़िया. भूख लगी तो चिड़िया रानी मूंग की दाल पकाएगी. अरे भूख लगी तो चिड़िया रानी मूंग की दाल पकाएगी. दाल पकाएगी, दाल पकाएगी. कौवा रोटी लाएगा, लाके तुझे खिलाएगा. मोर भी आया, कौवा भी आया, चूहा भी आया, बंदर भी आया. चुन चुन करती आई चिड़िया. चलते चलते मिलेगा भालू, हम बोलेंगे नाचो कालू. चलते चलते मिलेगा भालू, हम बोलेंगे नाचो कालू. नाचो कालू, नाचो कालू. मुन्ना ढोल बजाएगा, भालू नाच दिखाएगा. मोर भी आया, कौवा भी आया, चूहा भी आया, बंदर भी आया. चुन चुन करती आई चिड़िया. साथ हमारे चले बराती, साथ हमारे चले बराती. मैं तो हूँ मुन्ने का हाथी, मुन्ने का हाथी, मुन्ने का हाथी. सीधा दिल्ली जाऊंगा, तेरी दुल्हनिया लाऊंगा. मोर भी आया, कौवा भी आया, चूहा भी आया, बंदर भी आया. चुन चुन करती आई चिड़िया, चुन चुन करती आई चिड़िया. दाल का दाना लाई चिड़िया. मोर भी आया, कौवा भी आया, चूहा भी आया, बंदर भी आया. चुन चुन करती आई चिड़िया. આ એ ઉંમર છે મિત્રો કે જે ઉંમરમાં કદાચ આપણે બે વ્યક્તિ સામે પોતાની વાત કરવા માટે પણ ડરતા હતા. અને આ અમારા ત્રિદિવસીના ભૂલકાઓ કે જેમણે ખૂબ સહજતાથી પશુ પક્ષીને બચાવવા માટે જીવદયા પરમો ધર્મનો સંદેશ ખૂબ સહજતાથી આપ સર્વની સમક્ષ મૂકી દીધો. અને એના માટે આટલી ઓછી તાળીઓ કેમ ચાલે? જોરદાર તાળીઓ થવી જોઈએ અમારા નાના નાના ભૂલકાઓ માટે. સાથે જ એવું કહેવાય છે ને કે સમય સમય બલવાન હે નહીં માનવ બલવાન. તો આ જ સમય સાથે ચાલતા ચાલતા અમારા ટીડીવશી સરસ્વતી વિદ્યાલયનો આ એક નવતર પ્રયોગ એટલે અંગ્રેજી માધ્યમની શરૂઆત. અંગ્રેજી માધ્યમની શરૂઆત જેમાં શિશુવાટિકા પણ અંગ્રેજી માધ્યમમાં રોઝબર્ડ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે. આ રોઝબર્ડ સંચાલિત અંગ્રેજી માધ્યમ આવતા વર્ષે ધોરણ 2 પણ શરૂ કરવા જઈ રહ્યું છે.
જે પ્રસ્તુત કરશે કૃતિ પ્રકૃતિ પ્રેમ વૃક્ષ સાથે મૈત્રી. નરમાં નારાયણ જોવાની જેવી દિવ્ય દ્રષ્ટિ છે, એવી જ રીતે વૈજ્ઞાનિકોએ પણ કીધું છે કે વૃક્ષમાં જીવ છે, અને એના આગળ પુરાણોએ કીધું છે કે વૃક્ષમાં જીવ પણ છે, અને એટલા માટે જ વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડના દર્શન થયા છે. એવા જ છોડમાં રણછોડના દર્શન કરવા માટે અમારા નાના નાના આ ટીડી વશીના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ આતુર છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આવકારી લો આ અમારા નાના નાના છોડવાઓને. फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा, फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा, हम कहाँ रहेंगे, हम कैसे खिलेंगे, हम कहाँ रहेंगे, हम कैसे खिलेंगे, हम कैसे जिएंगे. फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा. गीत गीत देना 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 अंधेरों से हम घेरे हुए, अंधेरों से हम आगे हुए, अंधेरों से हम घेरे हुए, अंधेरों से हम भागे हुए, पल पल हर पल हम जिए कितने काले धुएं में. हवाओं ने जाके पत्तों से पूछा, पत्तों ने जाके पेड़ों से पूछा, हम कहाँ रहेंगे, हम कैसे खिलेंगे, हम कैसे जिएंगे, हम कैसे जिएंगे. हम है तो तुम हो तो हम, इंसान हो तुम, प्रकृति हम. हम है तो तुम हो तो हम, इंसान हो तुम, प्रकृति हम. हमें जीने दो, हमें खिलने दो, हमें पानी दो, हमें रंगने दो, हमें जीने दो, हमें खिलने दो, हमें पानी दो, हमें रंगने दो. दुनिया हमारी रंग
આ નાના નાના ભૂલકાઓ જાણે ખરેખર માં પ્રકૃતિની અવાજ આપણી સુધી પહોંચાડતા હોય ને એવું લાગે છે. અને હવે આ પ્રકૃતિથી આગળ વધીએ અને પ્રકૃતિથી આગળ વધતાની સાથે જ યાદ આવે આપણું ઘર. ઈંટ અને રેતીથી દિવાલ બને, એ દિવાલોની વચ્ચે બંધ મકાન બને અને એ મકાનની અંદર જ્યારે સંબંધો પાંગળે ને ત્યારે એ પરિવાર એ મકાનને ઘર બનાવે છે. આવી જ મૈત્રી આજે આપણા ઘરોમાં પણ વસેલી છે. દર્શન કરીએ આજે આપણે સૌ આપણી પારિવારિક મૈત્રીના. શું ખરેખર આપણા સંબંધો હજુ એટલા નવપલ્લવિત છે કે જે આપણા પરિવારને ઘર બનાવી શકે છે? એક નાના સંવાદ થકી એ જાણવાનો પ્રયત્ન કરીએ. મૈત્રી એટલે શું? માત્ર મિત્રો સાથેનો નાતો? શું ઘરની 4 દિવાલો વચ્ચે વસતા લોહીના સંબંધોમાં મૈત્રીનો કોઈ અંશ નથી? કેમ નહીં માનવ? મૈત્રી તો એ પુષ્પ છે જે કોઈ પણ બાગમાં ખીલી શકે છે. જ્યારે સંબંધોમાં આદરની સાથે અતૂટ સ્નેહ ભળે ત્યારે તે મૈત્રી બની જાય છે. સાચું કહ્યું. મૈત્રી શાસ્ત્રોમાં પણ મૈત્રીને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. સંસ્કૃતમાં કહ્યું છે ને, ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે રાષ્ટ્ર વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યસ્થિષ્ઠતિ સ બાંધવ. અર્થાત જે ઉત્સવમાં, સંકટમાં, દુષ્કાળમાં અને અંતિમ ક્ષણ સુધી પડખે ઊભો રહે એ જ સાચો બાંધવ, એ જ સાચો મિત્ર. અને આ મિત્રતાની શરૂઆત તો આપણા ઘરથી જ થાય છે. પણ સંબંધ આજના સમયમાં પિતા અને પુત્ર વચ્ચે તો શિસ્તની દિવાલ હોય છે. ત્યાં મૈત્રી કેવી રીતે સંભવ છે? જ્યારે પિતા પોતાના પુત્રના ખભા પર હાથ મૂકીને કહે છે, બેટા હું તારી સાથે છું, ત્યારે એ શિસ્ત મૈત્રીમાં બદલાઈ જાય છે. પિતા એ પુત્રનો પ્રથમ માર્ગદર્શક અને શ્રેષ્ઠ સખા છે. અને મા દીકરી એ તો જાણે એક જ આત્માના બે સ્વરૂપ. મા એ દીકરીની એવી સખી છે જે તેના મૌનને પણ વાંચી શકે છે. અને પેલા દાદા દાદી જેઓ વાર્તાઓ કહેતા હોય છે, એ તો વટવૃક્ષની શીતળ છાયા છે માનવ. દાદા દાદી અને પૌત્ર પૌત્રીની મૈત્રી એટલે ભૂતકાળ અને ભવિષ્યનો સુવર્ણ સંગમ. એ નિખાલસતા, એ લાડકોડ, ત્યાં કોઈ ભેદભાવ નથી હોતો, માત્ર નિર્વ્યાજ પ્રેમ હોય છે. કવિએ બહુ સુંદર કહ્યું છે, ઘરના આંગણે ખીલ્યું મૈત્રીનું ગુલાબ, સંબંધોના સથવારે મળ્યો સાચો જવાબ. ભાઈ બહેનનો અડગ વિશ્વાસ અને વહાલ, પરિવાર છે મૈત્રીનો અમૂલ્ય ગુલાલ. બિલકુલ. ભાઈ અને બહેનનો સંબંધ તો જુઓ. એકબીજા સાથે લડવું ઝઘડવું અને છતાં એકબીજા વગર ન ચાલવું, એ જ તો છે મૈત્રીની પરાકાષ્ઠા. હવે મને સમજાય છે. સખામૃતમનો આ 3ય અધ્યાય એટલે લોહીના સંબંધોને મૈત્રીના રંગે રંગવાનો ઉત્સવ. હા, જ્યારે પિતા મિત્ર બને, મા સખી બને અને દાદા દાદી બાળપણના સાથી બને ત્યારે એ પારિવારિક મૈત્રી સ્વર્ગને પોતાના ઘરના આંગણામાં ઉતારે છે. તો ચાલો આપણે નિહાળીએ સખામૃતમનો આ 3ય અધ્યાય, પારિવારિક મૈત્રી, જેમાં કલાના માધ્યમથી આપણે જોઈશું કે કેવી રીતે ઘરના સભ્યો એકબીજાના પરમ સખા બની શકે છે. સખામૃતમના 3ય અધ્યાયમાં સરતાની સાથે જ પ્રથમ મૈત્રી એટલે મા અને દીકરી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અને એમાંય પણ દીકરીની પ્રથમ સખી એટલે તો એની મા. દિવસભર જે પણ થાય, આમ જોવા જાઓ તો સર્વ લોકો વ્યક્તિને પોતાના જન્મદિવસના વર્ષથી ઓળખે છે, પણ એક મા જ એવી છે કે જે પોતાના બાળકને એના કરતાં પણ 9 મહિના વધુ ઓળખે છે. એનું કારણ છે કે ગર્ભમાં રહેલું બાળક એ સતત પોતાના માના હૃદયના ધબકાર સાંભળી શકે છે અને આ સ્પંદનોથી તેઓ વાત કરે છે. અને એટલા માટે જ કદાચ વિદાય વેળા મા એ સૌથી વધુ ધ્રુસકે ને ધ્રુસકે
દીકરીને વડાવતા વખતે રડતી હોય છે. આવા જ કંઈક સંબંધને નવપલ્લવિત કરવા આવી રહ્યા છે અમારા ટીડી વશિષ્ઠ સરસ્વતી વિદ્યાલયના ધોરણ 6ના વિદ્યાર્થીઓ, ધોરણ 5ના વિદ્યાર્થીઓ. પ્રસ્તુત મા દીકરી.
बाबुल मोरे इतने से अरज मोरी सुन ले। અતૂટ સંબંધને તમારા તાલીઓ વડે વધાવો મિત્રો. જો તમારા આંખમાં પણ આંસુ આવ્યા હોય તો વધાવી લો આ મૈત્રીને. कितनी भी दूर तो से मैं चाहे रहूं, जरा आँच भी जो कभी मुझ पे ही आती भर जाती थी अखियाँ तेरी जाने है तू। फिर ऐसा क्या तेरा मुझसे बैर, ऐसा भी क्या तेरा मुझसे बैर, कर पराई वो है मुख लिया क्यों फिर, पास ही अपने रख ले कुछ देर, उड़ जाएगा पाखी होते ही सवेर, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगी ना तेरा हाथ। માતા અને દીકરી એ પરમ સખી છે. કદાચ આંખના ઈશારે પણ તેઓ વાત કરી લેતા હોય છે. ન્યુક્લિયર ફેમિલીના જમાનામાં આજે સિબ્લિંગ્સ તો ગયા છે, પણ સાથે અંકલમાં માસા ગયા, કાકાએ ગયા, ફુવાએ ગયા, અને એમાંય હવે તો દાદા દાદી ક્યાં છે એ અમારા વિદ્યાર્થીઓ શોધતા હતા, અને એમને એમના દાદા દાદી એ અહીં મળી ગયા. એ એટલે સખામૃતમમાં. દાદા દાદીની મૈત્રી એટલે અનુભવ અને પ્રચંડ શક્તિના બીજ સ્વરૂપ પૌત્ર પૌત્રી સાથેની મૈત્રી. આજના આ કાળમાં જ્યારે કુટુંબો એ ખૂબ બિંદુવત થઈ રહ્યા છે, ત્યારે આવા સંબંધો વિસરાઈ રહ્યા છે. દાદા અને દાદીનો અનુભવ એ પૌત્ર પૌત્રીના જીવનને પથદર્શિત કરે છે, પરંતુ આ ગાઈડશીપ માટે દાદા દાદી હોવા પણ જોઈએ ને. તો આવો આપણે એ દાદા દાદીને ફરી પાછા મંચસ્થ કરીએ અને એ દાદા અને દાદી સાથેની નાની નાની વાર્તાઓ, નાના નાના તકરારો, નાની મોટી વાતો અને શિખામણોને પણ સ્મરી લઈએ. આવો જોઈએ મજાની દાદા દાદી સાથેની મૈત્રી. तुम लोग मुझे इतना परेशान क्यों करते हो? चॉकलेट खाने से दांत खराब हो जाते हैं। अब तुम लोग मेरी नकल भी करने लगे? दादी अम्मा मान जाओ, दादी अम्मा मान जाओ, छोड़ो जी ये गुस्सा जरा हंस के दिखाओ। दादी अम्मा मान जाओ, दादी अम्मा मान जाओ, छोड़ो जी ये गुस्सा जरा हंस के दिखाओ। दादी अम्मा मान जाओ। छोटी छोटी बातों पे न बिगड़ा करो,
દાદાજી માની ગયા છે. દાદી અમ્મા मान जा दादी अम्मा मान जा. અને હવે વૃદ્ધત્વની એ આશ્રય એટલે છડી એટલે અમારા વિદ્યાર્થીઓ. अरे देखो देखो क्या क्या करतब दिखलाती है. कभी लंबी कभी छोटी, कभी पतली कभी मोटी, कभी लंबी कभी छोटी कभी पतली कभी मोटी बन जाती है. हाँ दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा. मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा. कब से पीछे पड़ी हूँ मैं, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. 16-17 साल की छड़ी है बड़ी कमाल की. पास अगर कोई दुश्मन आए, छड़ी मार कर उसे भगाए. उम्र तो एक दिन ढल जाती, छड़ी बुढ़ापे की साथी. उम्र तो एक दिन ढल जाती, छड़ी बुढ़ापे की साथी. छड़ी कहीं जो टूट गई, समझो किस्मत रूठ गई. छड़ी कहीं जो टूट गई, समझो किस्मत रूठ गई. 2 सांसों की कड़ी हूँ मैं, कड़ी हूँ मैं. हे दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. रे दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ. સાચું કહેજો, કેવા લાગ્યા અમારા દાદા દાદી? જોરદાર હોય તો જોરદાર તાળીઓ થવી જોઈએ. આ થઈને વાત. હવે એ સંબંધી વાત કે જેમાં પ્રત્યેક તાંતણામાં યેનો બધો બલિરાજા કહીને બેન પોતાના ભાઈને પોતાના સ્નેહનું સગપણ બાંધે છે. બેન પોતાના ભાઈ સાથે જીવન પર્યંત લડતી ઝઘડતી હસતી રમતી અને પોતાના દુઃખો અને સુખોની વાત કરતી રહે છે. પણ આ જ એક સંબંધ એવો છે કે જે ચીરકાય સુધી હંમેશા નિખાલસ રહે છે. મિત્રો, ભાઈ બહેન એટલે એવું વ્યક્તિત્વ કે જે ક્યારે તમને સીધું દેખાય જ નહીં. ક્યારે બંને ધ્રુવો વિપરીત હોય, ક્યારે પરસ્પર સમકાય હોય, પણ અંતે બંનેના સમૂહમાં દોડતું લોહી એ એક સમાન છે. અને એ જ લોહીના સંબંધના કારણે સર્જાતી આ અતૂટ મૈત્રી એટલે ભાઈ બહેનની મૈત્રી. આ ભાઈ બહેનના સગપણને આવો આપણે સખામૃતમના પાન થકી નવપલ્લવિત કરીએ. પ્રસ્તુત હવે પછીની મૈત્રી એટલે ભાઈ બહેનની મૈત્રી. पहली यारी तुमसे मेरी, पहला गुस्सा तुमसे था. भाई मेरे बचपन का तो पूरा किस्सा तुमसे था. आधा हिस्सा था वो मेरा, आधा हिस्सा तुमसे था. भाई मेरे बचपन का तो पूरा किस्सा तुमसे था.
करते साथ फिर खाना खाए डांट जो एक को पड़ती देख तू जा मुस्काए भाई ताकत है तू मेरी जानू आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां ओ भैया तेरे बिन खुशियां का मेरे भैया तेरे बिन खुशियां कहाँ અરે ભૈલા કેમ ચૂપચાપ ઊભો છે કઈ બોલતો કેમ નથી આજે તો તારો મોબાઈલ પણ બંધ છે ને તારા બધા જ ફ્રેન્ડ્સ ક્યાં ખોવાઈ ગયા બધા રીસાઈ ગયા છે કે શું નહીં યાર છોડ ને તું મને હેરાન નહીં કર એક તો મારો મૂડ ખરાબ છે અને ઉપરથી તું મારું મગજ બગાડી રહી છે ચાલ તું છોડ તો મને મારા હાલ પર છોડી દે પ્લીઝ હાય હેન્ડસમ બી કૂલ એન્ડ બી કામ બોલ શું થયું ચલો તારા માટે મસાલાવાળી ચા બનાવી દો કદાચ તારો મૂડ બની જાય પછી તું મને કહેજે કે શું થયું મે આઈ હેલ્પ યુ ભૈલું ઓકે બાબા મેરી પ્યારી બહેના તું મારો પીછો છોડે એમ નથી એમ જ ને દરેક મુસીબતના સમયે તું મને હેલ્પ કરે છે ઓનલી યુ કેન અંડરસ્ટેન્ડ મી વેરી વેલ બહેના तुम तो मेरी लाडली बहना हो मेरी लक्की चाम हो सिस्टर तुम मेरी ताकत हो मेरा हौसला हो આ અમારા ભાઈ બહેનની અતૂટ વાતો હતી જે ક્યારેય ખૂટવાની નથી સદંતર ચાલતી રહેવાની છે પણ મિત્રો સાવધાન હવે એક એવા સંબંધી વાત કે જે અત્યંત ધીર ગંભીર છે ક્યારે ક્યારે એમનું મૌન પણ ઘણું બધું કહી જતું હોય છે આ સંબંધ એટલે પિતા અને પુત્રનો સંબંધ આમ સાહિત્યકારો કહે છે કે બાપા શબ્દનો અર્થ એ બા એટલે કે મમ્મીનો પામો ભાગ એમ થાય છે પરંતુ હું કહું છું કે બાપા આ શબ્દનો અર્થ એટલે બા
એટલે કે મમ્મી કરતાં પણ પા ભાગ વધારે એમ કરી શકાય. મિત્રો, આ કુટુંબનું એ વ્યક્તિત્વ છે કે જે દરરોજ એક ટાઈમ ઠંડુ જમે છે અને પોતાના પરિવારને 2 ટાઈમ એ ગરમ જમાડે છે. આવા પુત્ર અને પિતાની વાત લઈને અમારા ટીડી વશી સરસ્વતી વિદ્યાલયના બાળકો આવી રહ્યા છે. પ્રસ્તુત છે પિતા અને પુત્રની મૈત્રી. पप्पा, फादर, बाप, हम इस नाम को लिखते हैं, पढ़ते हैं, पर इस नाम को हम कितने आसानी से भूल जाते हैं. पता है बाप क्या होता है? पापा, मेरा नया पैंट किधर है? मम्मी के लिए कुछ लिया कि नहीं? दिवाली में बेटे को शर्ट और पैंट लेकर देगा, बीवी के लिए साड़ी खरीदेगा, पर खुद पुराने कपड़े पहनेगा. परिवार में अगर कोई हादसा हो जाता है तो माँ रोती है, पर बाप नहीं रो सकता. पता है क्यों? क्योंकि दिया और बाती में बाती को ही ज्यादा जलना पड़ता है. कभी हमें ठेस पहुंच जाती है तो हमारे लब से एक ही नाम आता है, वो है ओई माँ. पर जब हाईवे पे सबसे बड़ा ट्रक हमारे सामने से गुजर जाता है तो हम कहते हैं बाप रे. हाँ, वही बाप. मेरे पापा मुझे सबसे ज्यादा प्यार करते हैं. पापा, मुझे खिलौना चाहिए. ले लो बेटा. तू के हाँ हंस, मैं हंसदार हाँ. तू के हाँ नच, मैं नचदार हाँ. तू के हाँ हंस, मैं हंसदार हाँ. तू के हाँ नच, मैं नचदार हाँ. तू कहे मैं तेनू रोंदा चंगा लगदा, तेरे सामने अंगारियां ते मचदार हाँ. पापा, मुझे साइकिल चाहिए. ले लो बेटा. तेरे तीरा जहे सुपने ओ पूरे कर कर के खबा मेरे आंधी खाली तरकश हो गई. सारी उम्र मैं जो कर जबड़े आ रहा, तेरे पीछे ये जिंदगी सरकस हो गई. सारी उम्र मैं जो कर जबड़े आ रहा, तेरे पीछे ये जिंदगी सरकस हो गई. पापा, मैं खाना तो खा लेता हूँ, लेकिन आपके बिना मेरी भूख नहीं मिटती. मैं खेल तो लेता हूँ, लेकिन आपके बिना मुझे मजा नहीं आता. मैं मुस्कुरा तो लेता हूँ, लेकिन आपके बिना मुझे खुशी नहीं मिलती. क्या खूब सिखाया वा मैनू तू जीना, जिंदा भी रहना ते जहर भी पीना. क्या खूब सिखाया वा मैनू तू जीना, जिंदा भी रहना ते जहर भी पीना. पापा, मुझे मोबाइल और बाइक चाहिए. ले लो बेटा. दिल ते जख्म दे के मैनू के हाथों, रोना भी नहीं ते जख्म भी नहीं सीना. एक सलैन मगरों मैं दो दो हो के लमा, पीड़ा मेरियां दीवी. पापा, मुझे आपकी जायदाद में से थोड़ा हिस्सा चाहिए.
ले लो बेटा। सारी उम्र मैं जो कर जा बड़े आ रहा, तेरे पीछे ये जिंदगी सरकस हो गई। सारी उम्र मैं जो कर जा बड़े आ रहा, तेरे पीछे ये जिंदगी सरकस हो गई। ये मेरे जिंदगी के आखिरी पल मैं सुकून से अपने बेटे और परिवार के साथ बिताना चाहता हूँ, बस। अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी। कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा। बेटा सुनो ना। पापा जल्दी बोलो, टाइम नहीं है। मेरी शॉल फट गई है, ऑफिस से आते वक्त ले आना। पापा नॉट पॉसिबल, अगले महीने पक्का। अब है सामने, इसे छू लो जरा, मर जाओ या जी लो जरा। खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाओ या जी लो जरा। दादाजी मेरे साथ खेलो ना। सुनो, तुम ही अपने बाप को संभालो। तुम तो ऑफिस चले जाते हो और दिन भर मुझे उनकी किटकिट संभालनी पड़ती है। धीरे बोलो थोड़ा। क्या धीरे बोलो, सुनाई तो देता नहीं है उन्हें। पापा आप मुझे इस घर में नहीं चाहिए। डोर से टूटी पतंग जैसी थी ये जिंदगानी मेरी। आज हूँ कल हो मेरा ना हो, हर दिन थी कहानी मेरी। एक बंधन नया पीछे से अब मुझको बुलाए, आने वाले कल की क्यों फिक्र मुझको सता जाए। एक ऐसी चुभन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा। अरे बेटा, मेरा यहाँ मन नहीं लग रहा, सोच रहा था वृद्धाश्रम जाके रहूं। खुश रहो बेटा। अब है सामने, इसे छू लो जरा, मर जाऊं या जी लूं जरा। पिता रोटी है, कपड़ा है, मकान है। पिता नन्हे से परिंदे का बड़ा आसमान है। पिता रोटी है, कपड़ा है, मकान है। पिता नन्हे से परिंदे का बड़ा आसमान है। पिता है तो घर में प्रतिपल राग है। पिता से माँ की चूड़ी, बिंदी और सुहाग है। पिता है तो बच्चों के सारे सपने हैं। पिता है तो बाजार के सब खिलौने अपने हैं। पूरी जिंदगी मर मर के जीता है, आखिर में सब कुछ देकर चला जाता है, वो होता है बाप। भगवान श्री कृष्ण को याद रखते हो, मगर विशाल नदी को पार करके जाने वाले उस वासुदेव को मत भूलो। हो ना हो